મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં એક મગરને બચાવવાની ઘટના સામે આવી છે, જેમાં સિનોદરિયા ગોરાડા નામની પ્રાથમિક શાળા નજીક તળાવ વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઊંડા કૂવામાં મગર પડી જવા પામ્યો હતો. ફોરેસ્ટ વિભાગને આ ઘટનાની જાણ થતાં તાલુકા રેન્જ ફોરેસ્ટ અધિકારી ડીવી સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિજ્ઞાનની ટીમમાં બીટગાર્ડ કુલદીપસિંહ સોલંકી, ગંભીરસિંહ વીરપરા, પાર્થ પટેલ અને તન્મય પટેલ સામેલ હતા. તો એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લાના રમેશ બારોટ પણ મદદ માટે પહોંચ્યા હતા. તો રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમના ગંભીરસિંહ વીરપરા દોરડાની મદદથી કૂવામાં ઉતર્યા હતા. તેમણે સાહસિક રીતે 4 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો મગરને વેચી લેવાતા ગ્રામજનો દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો. તો જિલ્લામાં વારંવાર મગર રહેણાંક વિસ્તાર અને ખેતરોમાં જોવા મળે છે. તો વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આવા કેસોમાં મગરનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે છોડી દે છે. તો આ કેસમાં પણ બચાવાયેલા મગરને સુરક્ષિત સ્થળે પાણીમાં છોડી મૂકવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.